This and that, English grammar. This is used for the singular object that are near. This નો ઉપયોગ છે એક વચન વસ્તુઓ માટે થાય છે જે નજીકમાં છે. And that is the used for the singular object that is far. જે દૂરની વસ્તુઓ છે જે એક વચનમાં છે તેની માટે આપણે that નો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ તો this તો નજીકની વસ્તુઓ માટે એટલે કે આ એવો અર્થ આપણે કરતા હોઈએ છીએ. that એટલે કે તે કે દૂરની વસ્તુ માટે પહેલો શબ્દ વાપરતા હોઈએ છીએ. This usage and the examples. Rules used for the one object person near you. જે નજીકમાં રહેલી એક વસ્તુ કે એક વ્યક્તિ માટે જે તમારી નજીક છે તેની માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો એ ઉદાહરણો આપણે જોશું. This is my book. This car is new. તો એ ગુજરાતીમાં આપણે લઈએ તો આ મારું પુસ્તક છે કે આ કાર નવી છે તે રીતે આપણે લેતા. That uses and examples. Thatના જે ઉપયોગો છે અને ઉદાહરણો આપણે જોઈએ તો રૂલ્સ જોઈએ કે યુઝ ફોર ધ વન ઓબ્જેક્ટ પર્સન ફાર ફ્રોમ યુ કે એક વસ્તુ કે વ્યક્તિ જે તમારીથી દૂર છે તેની માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એના એક્ઝામ્પલ જોઈએ આપણે તો ધેટ ઇઝ યોર બેગ. ધેટ બિલ્ડિંગ ઇઝ ટોલ. તો અહીં આપણે જોઈએ છે એના અર્થ જોઈએ તો કે પેલી બેગ છે તમારી છે અને પેલું બિલ્ડિંગ છે એ ઊંચું છે. તો એના ગુજરાતી એ રીતે પણ તમે કરી શકો તે તારો જે બેગ છે કે થેલો છે તે બિલ્ડિંગ ઊંચું છે એ રીતે પણ લઈ શકીએ છીએ આપણે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો ધીસ વર્સેસ ધેટ. તો આપણે ખબર છે કે ધીસ છે એ નજીકની વસ્તુ માટે છે અને ધેટ છે એ દૂરની વસ્તુઓ માટે છે. એના ઉદાહરણો આપણે જોઈએ તો ધીસ પેન ઇઝ માઇન. આ પેન મારી છે. ધેટ પેન ઇઝ યોર. તે પેન એ રીતે આપણે લઈએ છીએ. તો આપણે એ જોઈએ તો પ્રેક્ટિસ માટે સેન્ટેન્સીસ આપેલા છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમે ખાલી જગ્યા પૂરી શકો છો. તમને નજીકમાં દૂર એ રીતે કાઉન્સમાં નિયર ફાર આપેલું છે તો તમે સમજી અને ખાલી જગ્યા પૂરી શકો છો. આ તમારી માટે છે એ કરવાનું છે. આન્સર આપી દીધા છે તમને તો સરળતાથી આનો ઉપયોગ કરી અને તમે કરી શકશો.